માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. ના 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 લખો આખો દારો આમ તો આમ ભમર ચકરી મોમથી આમ ભમર ચકરી માર 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 કર કરસી ખોકી. એટલે તારે ક્યાં નો એક પતોગર નો ફોન આવે લે એમાં નવો નંબર પર હો. હાલો ના હોય ચાને અત્યારે અને મારા હારી જતા રે હાર તો વાત વાપરો. અત્યારે અમે 4-5 જણા વડીલો આવીએ હું મારા ગામના લઈને આવું પણ તમે કાઢતા નહીં સિપુર ભેગું શું કીધું હા એ હારું તમે ફોન મેં કમ હું આવું. મારી હારી જતી રી મારા ઢોને કોણ રોટલા ખવડાવશે મારી હારી રે તમારા વિના હુનો સંસાર પર મારા ઢોને. જે થવાનું હતું એ થઈ ગયું ભગવાનને ગમે એ ખરું પણ મારે 4-5 જણા લઈ જવા પડશે. આપણા ગામના આગેવાનો જગુપાહી પછી રાવતાહી પછી જેઠાલાલહી બાહી આ બધાને 4-5 જણા લઈને ફટાફટ મારે જવું પડશે નકર સિપુર કાઢી નાખશે એની પહેલાં પછી મારા આઠું મને કોક દારો મેનું મારી જાય કે મરી ગયા તાના નતા આવ્યા ને હવે તમે કેમ ઉઠે આવ્યા એના કરતાં મારે પહેલથી જવું પડશે. ભલે મારે રિક્ષા કરવી પડતી 1500-2000 રૂપિયા ભાડું વાળું પડતું પણ મારે જવું પડશે. ના હોય તો ડાયરેક્ટ હું ફોન જ કરી નાખું. ના ફોન નહીં કરો નકર અમને એમ કહે કે એમ તો તું એટલો કેવો મોટો જાનની ગરબી થઈ ગયો તો તું ઘેર કહેવાય નહીં આવતો. ના ફટાફટ રૂમાલ લઈને અને જવું પડશે. ઓખમાંથી ઓહું લૂખી દેવા દે તો એક જ જઈને પછી નકર રોજ કરવાનું પાવું. જો લે રૂમાલ લે. હા પૈસાની પાઈ સગરો બગરો કરવી પડશે ને કઈ એમને ડાયરેક્ટ ચોથી હેડી ના કરશું. ના હોય તો હું આગેવાનને મારી રીતે વાત કરી નાખું તો પૈસા થોડાક લઈ લેજો તો પછી તમે મારે ગેસનો પગાર થાય એટલે હું તમે પાછા વર્તી આલીશ. પણ હજી ફટાફટ હેડી ના કરવા દે અને જેઠાલાલને રાવતાઈને જગુપાને અને બાને 4 જણા મારે ફટાફટ કઈ લઈને હેડી ના કરવું કારણ કે પેલા સિપુર કાઢતા આપણે જતા રહીએ તો થોડું ખારું લાગે કે પછી બપોરાના દાડા જઈએ તો પેલો મારો આટો એક તો ફૂંગરેનો હોય અને પાછો કે મરે તાના આયા નહીં અને હવે ઠેર બપોરો આવ્યો એટલે કે તમે આયા એની પહેલાં મારે ફટાફટ જતું જ રહેવા દે. મારી હારી જસુ મારી હારી જતી રી જસુ બા હા હું થયું મારા હારી જતી મારા આટું ના ક્યારથી જો તાર આડું મારા આટું કરો આ પર ઓન બંધ કરી દે પેલા રાણી ધરી પૂરતા ઘર પાછળ કોઈ નહીં બા આ પર ઓન તો બંધ કર શું થયું કે શી ખબર હાર્ટ એટેક આવે છે શી ખબર તારામાં જતે રે ફોન આવે મારા ઉપર હા તમે હું મારા 4-5 ગામના વડીલો લઈને આવું પડે. આ તો આપણે જે લેટ ચિંતા કરે નહીં એમાં રોવી પડ્યા પણ હાજા હવરા તો બા હાજા નરવા તો શી ખબર હું થયું ભગવાનને ગમ્યું એ ખરું તાત્કાલિક લઈ લીધા બાકી કાલ તો મારા ફોનમાં વાત કરી હે પછી ખબર હું થયું એ તો ઉંમર છે તારે આમ દેડાવા ભગવાનના ઘરનું કહેવાય ને કુળો કે બુડા મારા આઠું આ તો રોવા માંગે બા લેટ આપણે જે લેટ બા હા તો હું કહું હા આપણે 2 જણા જાઓ આપણે જગું કી એટલે બધા કહેતા જઈએ આપણે આગેવાન જગુપા રે હા પછી ઈચ્છે આપણે રાવતેહી તો જેઠો એ બધા કહો ને ઓ લે આપણે યેરો ચલો હારો તાર લેટ હું કહું હા મારા જોડે એટલે બધા પૈસાની સગવડ હા નહીં હા પણ તમે થોડા ઘણા લેજો પછી મારે દૂધ ચો ભેંસનો પગાર થાય ને એટલે હું તમને પાછા વર્તી આલી શું કીધું તો મારે પરાલેમ તો હેડ હા હા થોડા પરાલેમ તો હેડ એ હારું જગું કે હવે જગું થોડા હાલશે આપણે શું કીધું હાલે હેડ હા લો હારું બા હા થોડું ચા મારી હારી રે મારી હારી રે
તેરી જેઠાલાલ અલ્યા, હું જીવું લે અત્યારે હુકમ રોઈ રહ્યો છે તમે તો જીવો પણ મારા હાથુના કેર બાહુ થયો એ હારી મરી ગયો બાપરે મારા હાથું કરવાના કેર જસુ ઓ બંધા હું જીવો જેઠાલાલ આવ મારા હાથું કેરથી જતા રે માર હારી તાણે અત્યારમાં જ મરી જાય હાર્ટ એટેક આવ્યો હે તો તમે બધા હેડો તાત્કાલિક આપણે સિપુર ભેગું થવું પડશે એવું છે એમ હા અને પાહો એક મારા હાટું ને કોઈ આશરો હા નહીં કોઈ તાર હાળીને 2 જણા તો 2 જણા અને ચો કોઈને તો આજુ રાશી જ તું જો એક આ ભાગમાં કજ્યા આ ભાગમાં કજ્યા બધી કોરા કજ્યા જ હતા અત્યારે મેં મરી ગયા ને પણ એટલા મેં 4-5 ઘરે પણ કોઈ આવી જ નહીં એટલા કોઈ નહીં આવ્યો આ તો એ કારણ હું તમને લઈને હેડ્યો ઉધાર ના ના જવું તો પડે એમ ભાગવાથી બીજું કોને એટલો ઓ પેલા ડખા ચાલતા હતા ને ઓમથી ઓમ ત્યારે હતા કોક ડખા આપણે જ્યાં હતા ખબર આપણે ગયા હતા સમાધાનમાં ઓ એની પણ હજુ પાર કોઈ પડ્યું નહીં તે હજુ કોઈ આવ્યું નહીં એવું છે એમ ને હું કહું હા. તમે ફટાફટ રૂમાલ લેતા હો તોથી હા. અને આપણે ફટાફટ જઈએ હજુ તો શું કહેવાય રાવતે ને કેવું પડશે એમ ભાવ આ તો બાકી જ કહેવાનું પેલા આજેવન ને કીધું હે જગુપાના ઓવા જગુપાના હું કહું બા હા. આપણે બારોબાર ફોન કરી દઈએ તો આવી જાય તો પણ કરી હું કહું હા. આપણે રાવતે ને ફોન કરવો પડશે ઘેર નહીં હોય આવતે હા ઘેર તો નહીં હોય આપણે ફોન કરી નાખીએ ને બારોબાર આ તો બાર બોલાવી દઈએ ખોટા ઘેર જવું અત્યારે ના ઘેર તો નહીં જાવ ડાયરેક્ટ આપણે એક ને ચોકડી પર ફોન કરીએ તો આવી જાય આવી જાય હાર હું રૂમાલ લેતા આવું તાર ઘરમાંથી હો એ સારું હતો નહીં ઓ ગોતા બા હા હું કહું ખબર હા. 5-25 પડ્યા હોય ને તો હાલજો કારણ કે મારા આટુનું કર્યું ને એટલું બધું તેજી વાળું નહીં મતલબ મંદુ હા ના, પછી પડે. તમારે તો હું વર્તાવરી આલીશ મારી રીતે હા. શું કીધું હા. કારણ કે શિવપુર બીપુર લઈ જવાના હોય, કદાચ આ તો ટોકન ખર્ચો થાય લાડવા બાડવાનો બસ તો કશું લાડવા હા? ઓહો એટલા જ નતા લે દાદા હું કહું હા લીધા લીધા હે ને? હા ના, હા બરાબર. આપણે એમને ના હોય ભલા માણસ જેઠાલાલ હો અને બા હા હું કહું બોલો તમે આપણે ભારો પેલા જગુભાઈ ફોન કરી દઈએ જગુભાઈને ફોન અને કરી. પછી હું રાવતે ને બોલાવજો ને તમે ચોકમાં ઉભા રહો એટલે ખરા જગુભાઈ જાય ચોકમાં જ બોલાવજો પા જગુભાઈ હા. ફોન કરો હા પા ઉઠી ના જાય સારું ને એટલે ફોન ચમ નહીં ઉપાડતા હે ફેરથી ટાઈમ મારું નહીં મારો મારો હજી પાછા ઊંઘણ છે ને અહીં તો જગુબા જસુબા બોલો કેટલા હતા હા ચા પીવા બેઠા એમ હા તો વાત વાપરો તાત્કાલિક આપણે જવાનું મારા હાટું તો તમે તાત્કાલિક રૂમાલ લઈને આવજો એ હું પછી તમને કહું તમે રૂમાલ લઈને આવજો ને ચોખટ બારવી હે બીજું કોઈ નહીં મારે હારી જતી રહી તારો હા એ શી ખબર હવે અટક આવ્યો શું આવ્યું એ ખબર નહીં પણ મારો ફોન આવ્યો તો તે હું પછી બાઈ અને જેઠાલાલી અને તમને ફોન કર્યો તો તમે ફટાફટ આપણે ચોકમાં આવી જાઓ હા અને હું એ બાને આવી હું આવું પછી રાતે લઈને શું કીધું રૂમાલ લઈને આવજો ફટાફટ હો એ જય શ્રી કૃષ્ણ હું કહું હા. જાગુપાર મેં ફોન કરી નાખ્યો હે એના ચોકમાં આવીને ઊભા રહી તમે બા અને રાત જેઠાલાલ તમે 2 જણા હાડો હું રાતે ને બોલાવીને આવું શું કીધું હેડો બા આપણે ચાલો હા પીલ્યું મારી હોલી રે રાતા લેતા રોવો તો ના થવાનું થઈ ગયું ના થવાનું ચાલ ઉધ્યો પણ મારા આટુના ક્યારથી જતા રે ના હોય પણ મોજા હતા મોદે તો કોઈ નતા પછી ખબર હવે હું થયું વાત અમરી ગાતે કાઈ હે ઓહો હસુબાનું એવું રાતે હા હું કહું વાત આપરો આપણે જવાનું હે હા આજલાલ જવાનું મારા હારી મરી જાય હા તે હું કહું આપણે તમે તો ઓળખતા હશો આપણે પેલા કરવાઈને ઓહો કરવીને ક્યારથી જીવન ક્યારથી હા બરોબર તે આપણે જવાનું હા બાઈ પછી જેઠાલાલ હા. પછી જગુભાઈ તમે અને હું 4-5 જણા આપણે હા, જઈએ બરોબર. તે હજુ કોણ લગભગ હજુ કાઢે નહીં હોય
ખાસી ઉંમર લાયક હતા એટલે ડાયરેક્ટ શિવપુર જ લઈ જવાના શિવપુર લઈ જવાના છે? હા તે થોડાક પૈસાની સગવડ કરી હા. અને થોડાક પૈસા હોય તો તમે મને આપજો. હા. પછી તમારે મારા પગાર થાય ને પેટનો તો હું તમને વર્તી આલીશ. હાર લેતા આવો થોડા શું કીધું? હાર. હો? અત્યારે જવાનું હોય? હાલ જ ફટાફટ યારો. લે, હાલો. તમે ચો જાતા હતા? હું તો ખેતર પાવડો પાણી વાળી તું જ જતો હતો. એ હોય ને લો હાલો તમે ફટાફટ. પાણી બંધ રાખો બીજું બધા. ના ના યાર પછી મારે જવું પડે એવું હતું એટલે જ તમને ફોન કર્યો ને કે આ તમને કેવા આવ્યો. ના, ના. લો હાલો. હા હા. આ જગુબાજી રે હજી સુધી આવ્યો નહીં કઈ કે ચોકમાં આવીને ઊભા થઈ રહ્યો છે ચોકમાં આવો એ માણસો શું કરે તે ખબર પડતી નહીં કોઈ. પેલા જસુભાઈ રાવતા લેવા જઈએ હજી સુધી આવ્યા નહીં એ કઈનો જીવો. હેડો કાંઈ તમે આવો છો? અલ્યા મોળા તો દેખાતા જ નહીં તમે મોળા હો કે મદારી હોય યાર અલ્યા કમ્પ્લીટ તો આવી ગયો યાર તો તાન જસુભાઈ તારને ફોન કર્યો તો યાર હારી મરી ગયા તારને આપણ રસુબાને તો આવી જાવ પૈસા જોઈ લો કીધા તે પૈસા તો અમે નતા પૈસા કરી દે એ વાત બીજો મેલો પણ જસુભા તો એ રામતેન બોલાવા ગયા એવું એટલે ઈવન હારી નસુબાનો શું થઈ ગયું શી ખબર અટક આવી લાગે અલ્યા ઈવન હાર તો પડે મોટા કટી હતો એ લોહી જાડુ નતું એ વાત સાચી અટક બટક આવ્યું હોય ઉંમર થઈને ભાઈ. એ વાત સાચી હા હું કહું હા. આઈ જાય બધા. હો હા, અને શંકરલાલ એવું કીધું કોઈ શંકરલાલ નહીં આવી રહ્યા ઘેરી હે? તો હું કહું આપણે ડાલુ બાલુ કરશું કોઈ રિક્ષા બિક્ષા? ભરતભાઈ ડાલુ લઈ લો ભરતભાઈ ડાલુ નહીં લેવું. ભરતભાઈ કારણ કે મંડપમાં જ્યાં છીએ આપણે હારી રિક્ષા હોય ને તો હારી રિક્ષા લઈ લઈએ. આ તો આપણે જાદુભાઈ ને લઈ લો જાદુભાઈ રિક્ષા નહીં લેવી કારણ કે એની હદ વચ્ચે એક બે વખત અમને મેળ્યા એટલે અમને વીતી જઈએ. એક વાત કહું હા પેલા વરાનો વાન લાયા હે આ તે વરાભાઈ નો વાન લઈ લો વાળા ભાઈનું વાલ. અને પાછ ગેસ વાળો એટલે સસ્તા હા, પડશે તો હું કહું હા. આપણે ફોન કરી દઈએ even. આ તો ફોન કરો તમે પછી આપણે ફોન કરી દઈએ તો એના ચોકમાં આવી જાય ને તો આપણે ચોકમાં અહીંથી હેડી નીકળી પણ ત્યાંથી ફોન કરી દેવા અને પા પાડો એરા સસ્તું લઈ હા તો હતો નહીં. આ તો ફોન કરો કોઈ ના જવા તાને પા હારો નંબર. પાછા એસી લાયા નવી હા એના પાઈ મને કોમ ફોન કરું હા વરોભાઈ બોલે? જસુભા બોલો જસુભા. હા તો હું કહું આપણે એક વર્ધી હતી તમે આવશો? ફ્રી હતા? એવું એમ ને? હા તો કહું મારે એક મારા આટું હી ને એમાં ઘેરથી મરી જાય તે લોકાચાર જવું હોય તે તઈને 2-5 જણા આવો. પાડો તો સમજીને આપણે આવી સારું એ તો હું મારી રીતે સમજીને હાલ દઈશ તમે પણ આપણે જે પેલી ગાડી રેડી લઈને આવો. પંચાયત બોલે કો પંચાયતના બોરા આપણે ચોકડી ઉપર. હા હા ફટાફટ આવો. હો એ બોરે આવીને ઉભા કહો હા તો અમે 5 જણા બોરા આવીને ઊભા. એ વાંધો નહીં. હા શું કીધું એક કે હું ચા પીવા બેઠો હું હા. હું હાલ ચા પીને ચાલ મારું એની પહેલા આપણે બધાને જતું રહેવું પડશે. બોલો આડો તાર ચલો હારો. બા, લો હા ઠેરો કારણ કે મારા આઠુને તો કોઈ હે નહીં કારણ કે એમને ચોય રાગ રાખ્યો નહીં આવો બરોબર. ફરક પણ હવે જે તમારો રોવાનું ચાલુ વાત આપણો હું કહું હવે આવી ગયું નહીં રાતે જેઠાલાલ હા. અને જગુભા એમને જે પેલો રીતિ રિવાજ હોય ને એવા આપણે મહેમાન ગતિ જાય એટલે પાર તો પારો પડે ને. હા તે તમે ચાલુ કરો હું ચાલુ કરું અને મારા લીધે તમે અંગત કરજો કદાચ બા તમને ના ફાવો ને તો તમે ખાલી તમે એમને ઓઢી હેડ આવજો પણ અમારે તો જે રીતિ રિવાજ હશે એ ચાલુ કરવો પડશે. મારી હરી રે શુભની હરી રે શુભની હરી રે હરી રે જગુબા જો 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 કોઈ આવ્યો હોય કેમ કોઈ આવ્યો એટલે કોઈ આવ્યું નહીં તમે ખોટું જ નહીં લાયા ને હે? કોઈ દેખાતું ના પુત્ર મારા ફોન આવ્યો કે તમારે હારી જતા રહે એટલે તો હું આવ્યો પણ બીજું કોઈ નહીં. હા મારા હાથી ચોય રાગ રાખ્યો નહીં ને હા. એ કારણ એ વાત સાચી બહાર હાથમાં કોઈ ના આવે અને નકરા એ પાછા પી અને આમથી આમ ફરી જતા એટલે કોણ એમના તો આવે હારા પાયા ખાલી. કોકનામ જ્યાં હોય તો આવી એટલે એટલે તમે આગળ છો ચલો મારી હારી રે મારી હારી રે મારા ડુનન કોણ કોણ આવશે મારા ઘેર
જગબા તમે અરે આહો ચમ એટલે હું આ બધું મારા ઘેર અત્યારે કાઢી દીધો કો એટલે પણ તને કાઢી દઉં તમાર ક્યાંથી એટલે એ તો પિયરજી ના હોય તો લે ઉભા રહેજો એટલે રાવતે ઉભા થજો એટલે તમને યાર લાજ શરમ શાક નહીં કોઈ જેઠાઈ બા વાળો વાત તો લે કાઢો આવું આ બધું આ લોસા મારે હે શું થયું એટલે આ તો યન કળોજી ને જસુભાન હાડી તો પિયર ગયો હે પ્રથમ કેમ કરી રહ્યો કહીનો કે મરી ગયા ચોખોટ કરો એટલે અરે કુકર મનારા એટલે તમે રાણીને શિવપુર ભેગી કરી નાખી અમારે આવતા જ નહીં. અલ્યા પણ ચોય સિદ્ધપુર ભેગી કરું લે પિયરજી કોને કીધું પિયર છે લે? પણ તમને કને કીધું આવું અરે બકાર તો લાગી આપણન આના બકાવી નહીં મારવા ઢું એ વસ્તુ બીજું કોઈ નહીં કપરામાં તો નહીં મારતું કે કદાચ કે અરે આ તે લાડવા બાડવા ખવડાવવા પડશે લાડવાનું ટેન્શન ના લેતા અમે બારોબાર પોની ની પીએ ને બારોબાર હેડી ના કરવાના અલ્યા પણ આના લાડવા ખવડાવું યાર તમે મારા હારી મરીને આવી ગયા અલ્યા ત્રણ દાડાથી તો પિયરજી હે યાર હું તમને કોને કીધું લે તમારે આવું લે પણ એ નહીં તમને કને કીધું કે જાતામાં હાડી જતા રે ખરેખર મારે જગુભાઈ મારે ફોન આવ્યો હતો આ તો ક્યાં નંબર ફોન આવ્યો નંબર નતો ફોન ચેક કરો નંબર નવો હતો આ તો ફોન કરજે ને હા ઉડો ભલામણ ફોન યાર આ તો યાર આબુ તમે કાઢો યાર સગાવાલો આપણ ફોન કરજે ચેક ખબર પડે યાર હેલો જય શ્રી કૃષ્ણ વડીલ ચોથી બોલો ખાલીપુર થી બરોબર 2-2.5 કલાક પહેલા ફોન કર્યો તો એટલે કોણ મારી ગયું તમારી ફોન કને કરી પૂછો આટલા વાત આપણી તમે ફોન કોને કર્યો તો રમેશભાઈ ને અલા પૂડો ફોન લગાવીને તો કરવો તો તમારા થોડીક પૂછું તો પડે શું તું તમારા કે કોણ બોલો કોણ નહીં બોલતા તમે ડાયરેક્ટ ફોન કરીને એમ કેમ કીધું મને કે તમારે હારી મરી ગઈ હે એટલે પૂડો મૂવ ઠેઠ ચોકનથી બોલું તમને ખબર હે પાટણની આ બાજુ આપણે ઠેઠ બાજુલા ગામમાં બાજુલા ગામમાંથી એટલે પૂડો તમારે એમ તો કેવું હતું કે હું અહીંથી બોલું મારા મનમાં કે મારા હારી મરી જાય અને તમારા નંબર સેવ હોત તો ચલો કે હું મને ખબર હે પરત કે તમે અહીંથી બોલો પણ નવા નંબર ઉપરથી ફોન આવ્યો તો રિટર્ન ફોન તો કરવો પડે નહીં થોડું ધમકાવો રિટર્ન તમારે ફોન તો કરવો પડે પૂડો હોય કે હું મારા આટું તો મારા હારી જીવતી હે 4-5 જણા વડીલો લઈને ડાયરેક્ટ લોકાચાર પહોંચી ગયો આ મારા આટું બોલી એટલે મારો વાપરવું તો પડશે જ ને કાપી દો અરે યાર તમે થોડીક તો શરમ કરો યાર સારો હારો હારો હો જગુપા હા. હું થયું ખબર હે ઓમો એ ભાઈએ જબરજસ્ત ઊંધું કરી નાખ્યું ચમ લગાવવા જતા હતા બીજા ભાઈને હા. અને લાગી ગયો મને એટલે એ પાછા બાપરા હવે એમને કોક મરી ગયું બરોબર Emergency. એટલે ઇમરજન્સી તાત્કાલિક એમને ખાલી એમ જ કીધું હે કે તમારી હારી મરી જાય તમે તાત્કાલિક આવો આપણે તો હું આપણા મનમાં ચાલો કે મારા હાટું હી હા. કે મારા હાટું અમે દારૂ બારૂ પીવીને હેરાન આ ફોન કરતા નહીં જોડે હા તો મૂકું હેરાન બેરાન કરતા હશે તો કદાચ વળી કહું મરી ગયા હશે હા. મારતા હશે તે કહું હું આવું વિચારીને બેઠો હતો પણ આ ભાઈ કે હું રમેશભાઈ ને કર્યો તો કોકના એવા મારું નામ તો રમેશભાઈ હા નહીં આ રોંગ નંબર લાગી ગયો બીજું કોઈ નહીં પણ યાર મારો નંબર નતો પણ પેલા શોમાભાઈ તો ફોન કરીને પૂછાય તો ખરી નહીં યાર અને હવે આવીને આવી ઉતાવળમાં મને શું ખબર પડે પણ એમ નહીં ફોન કરીને તો હેડો કે ભાઈ ઘડીક રહીને ફોન કરાય કે ના કરાય યાર એટલે બીજું કોઈ નહીં હારી કમ્પ્લેટ સલામત થઈ ને અલા ત્રણ દાડા જીતો તો જીએ પિયરમાં હા તો પીએ છે તો ફર્સ્ટ ક્લાસ પાણી પી દો તાર ફર્સ્ટ ક્લાસ વાતો બ્રો બેહાડો દે રૂમાલ બુમાલ યાર કાઢો યાર મારા આબરૂનું યાર. હા પાણી પી દેડો હજુ આવો, બાકી આવો. એ બા બેહો બીજું જાઓ બા. એ જસુભા ઓલે તમારે ફોન રિટર્ન કરવો પડે યાર એ જગુભા હા. આબરૂના આઈન થઈ જાવ જેઠાલાલ બેસી પેલી કોઈ આબરૂના આઈન થઈ જવા આવો અને હું તો કહું એ ગામમાં જઈને મારા નામની કોઈ આ ઉડાડતા નહીં કે આ તો જીવતા લોકો થયું મતલબ હા તમારે વિચારવું પડે થોડું યાર એટલે પણ રાતે હું વિચારવું પડે એમ કહેજો મને તમારે વળતો ફોન ના કરે યાર તો ફોન વળતો મારા- કરી પૂછી લેવું પડે બોલ તો આલજો પેલા આગળ આ બાના આલો, બાના. બાને બોલ ભાઈ નહીં હા. આવા રોંગ નંબર ફોન આવે ને તો આપણે એકદમ નું ચેક કરી લેવું પડે યાર એટલે મારા મનમાં હું કેવું વિચારું મૂકું તમે અમે સુતોક સોટક લો તો કદાચ વળી ભૂલથી વળી કોઈ તો ચાપકાય બાપકાય હોય તો કદાચ વળી કું
અમે એવા પાહો હા સર તો અને ભાઈ તકલીફ હતી બીજી કોક પણ એમ નહીં થોડું ઘણું તો યાર એટલે પાછા શરીરમાં થોડો હતો ને યાર હા એમાં પાહા અટક બટક આવો ખરી યાર કોણ પેલા તું હું કહું છું બા હા આપણે ચા પીવો નહીં ના ના તારા પીવાય હા? ચમ બેહો કે ચમ ઊભા થઈ ના ના ગયા હવે ભલામણ હેડવું હો. હા જો હા ચા બા મેલાવ રાવ ના ના ચા નહીં પીવા હવા હું આયા ચોથી ચા પીયા તો મને ખબર પડી હા. બાકી હું તો આખો ખટારો ફરી લઈને હેડે આવવાનો હતો જગુભા હા હું કહું હા ઓબળો બોલો ને. આયા પણ આ ભૂલ કરી પણ બીજી ભૂલ ના કરતા પા હો ના ના હવે ભૂલ થાય ને હવે પાક્કું ફાઇનલ કરીને જ આવું એમ નહીં યાર અમને ખબર નહીં પડતી કે એવા આડું જોડે ફોન નહીં બરોબર એ વાત સાચી. એનો નંબર આલેલો પેલા સોમાભાઈ નો તો એનો ફોન ના કરાવી પણ દીધા મને હાડીએમાં જગુપા કોઈ ખબર જ નથી ના, યાર પણ ભલામણ હવે આવું અભડીને ચોકન ફોન કરી એ બોલો. નહીં આ તો ઈવન હાળી નથી ના કયા તોળાવ તું ભાઈ રોડે એટલે હું એટલો તો કહું તો તમે વાત ફેલાતા નહીં કે અમે ચોય વાત ફેલાવશો નહીં તમારે હારી આટલી ખતરનાક થો અરે તો હું સારી રીતે ઓળખું એવું? હું કહું આપણે એ આવી એની પેલા ફટાફટ હેડીને કરીએ અને હું કહું આટું હા. તાન તમે હવે જે તમારે કામ કરવાનું હોય એરું કરો અને હારી વાત છે બીજે અમારે તો ફેલાવતા અમે નહીં. જો આ તો પહેવન ચા નાખવાની જ પણ ઉતાવળ થયા એટલે હારું, હારું. ને કોક દાડ મહેમાન ગતિ કરે એવા આવશો આઈ હો. હા રોટલા ખાય એવા મારા પાટણની બહે ચર્ચા જીજે છોબીની બહે ચર્ચા રે વાલા